કીર્તિ પટેલ અને એના જે સાગરીતો છે એ લોકોએ મને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર કોલ કરીને ધમકી આપી કે તારા વિડીયોને કારણે અમારા જે વ્યુઅર્સ છે એ મોટા પ્રમાણમાં ઘટી ગયા છે। કુખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સામે જૂનાગઢમાં 7 દિવસની અંદર ત્રીજી ફરિયાદ નોંધાઈ છે અને એક યુટ્યુબર છે જેણે કીર્તિ પટેલની સામે ખંડણીની ફરિયાદ નોંધાવી છે કે એને 20 લાખ રૂપિયા માંગ્યા છે અને આ યુટ્યુબર છે એણે ફિનાઇલ પી લીધું છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે એનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કીર્તિ પટેલ જૂનાગઢના ભવનાથની અંદર મૃગી કુંડમાં નાગા બાવા સાધુઓની સાથે શાહી સ્નાન કરી આવી અને એ વખતે એક મહિલા પીઆઈની સાથે એણે જબરદસ્ત દાદાગીરી કરેલી, આંખ કાઢેલી અને મોટેથી બોલીને એ મહિલા પીઆઈની સાથે એણે ભાંજગડ ઊભી કરેલી હતી। એટલે એક ફરિયાદ મહિલા પીઆઈએ કીર્તિ પટેલની સામે નોંધાવી। બીજી ફરિયાદ બજરંગદાસ બાપુએ નોંધાવી જૂનાગઢ પોલીસમાં કીર્તિ પટેલની સામે કે પરંપરાનો ભંગ કર્યો છે અને નાગા બાવાઓની સાથે કીર્તિ પટેલે સ્નાન કર્યું છે। અને હવે ત્રીજી ફરિયાદ જે નોંધાઈ છે એ યુટ્યુબર અફઝલ સીડા નામનો એક યુટ્યુબર છે જે જિદ્દી બોય 4848 તરીકે ઓળખાય છે અને એણે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હવે જે અફઝલ સીડા છે એ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે કારણ કે એને ફિનાઇલ પીધું અને પોલીસે એને હોસ્પિટલમાં જઈ અને નિવેદન લીધું છે અને એ ફરિયાદ પછી પોલીસે દાખલ કરી છે। હવે જે પ્રમાણે આ અફઝલ શાળાએ ફરિયાદ નોંધાવી છે એમાં એનું કહેવું એમ છે કે જ્યારે મૃગી કુંડની અંદર કીર્તિ પટેલે સ્નાન કર્યું અને એનો જે વિવાદ ઊભો થયો એનો વિડીયો એણે પોતાના આ જિદ્દી બોય 4848 ઉપર વાયરલ કર્યો અને કીર્તિ પટેલનો વિરોધ કર્યો। એ પછી કીર્તિ પટેલ અને એના જે સાગરીતો છે એ લોકોએ મને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર કોલ કરીને ધમકી આપી કે તારા વિડીયોને કારણે અમારા જે વ્યુઅર્સ છે એ મોટા પ્રમાણમાં ઘટી ગયા છે અને એને કારણે તારે 20 લાખ રૂપિયા આપવા પડશે। જો 20 લાખ રૂપિયા તું નહીં આપશે તો તને દુષ્કર્મના કેસમાં ખોટી રીતના ફિટ કરાવી દઈશું એવી ફરિયાદ આ અફઝલ સીડાએ કરી છે। અને અફઝલ સીડાએ ફરિયાદની અંદર 5 જણાના નામ આપ્યા છે। એમાં કીર્તિ પટેલ, જૂનાગઢની દિવ્યા સાવલાણી, જસપાલસિંહ જે દિવ્યાનો બોયફ્રેન્ડ હોવાનું એણે લખાયું છે, સુરતનો હનુભાઈ રાણાભાઈ ચાવડા અને વિરમ ચોથાભાઈ મેવાડા। આ 5 જણાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હવે આ જ્યારે ફરિયાદ નોંધાઈ તો જે કીર્તિ પટેલની ફ્રેન્ડ છે દિવ્યા સાવલાણી એ 12 કલાક પછી સોશિયલ મીડિયા ઉપર સામે આવી અને એણે કીધું કે કીર્તિ પટેલ કોઈ મોટા સાધુ સંતોના રહસ્ય નહીં ખોલે એના માટે એને રોકવા માટે આવું બધું કરવામાં આવી રહી છે। હું અફઝલ સીડાને ઓળખતી પણ નથી અને આ દિવ્યા સાવલાણીએ પણ પોતે લાઈવમાં ફિનાઇલ પીવાનું કીધું છે કે તું તો ફિનાઇલ જો અસલી ફિનાઇલ કોને કહેવાય એ અસલી ફિનાઇલ હું પી જાઉં છું અને મને ખોટી રીતના બદનામ કરવામાં આવી રહી છે, મારો તો પરિવાર બી છે, મારા છોકરાઓ છે, એમ કરીને એ પણ ફિનાઇલ પી ગઈ છે। હવે પોલીસ જૂનાગઢની અંદર 3 ફરિયાદ દાખલ થઈ અને હવે પોલીસ કીર્તિ પટેલને શોધી રહી છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું। આભાર।